નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત શહેરમાં પ્રી નવરાત્રિનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં ખેલૈયાઓ અનોખી રીતે ગરબે ઘૂમ્યા, એટલે કે દાંડિયાની જગ્યાએ ડ્રગ્સ અને વ્યસનથી દૂર રહેવાના બેનર સાથે ગરબે ઘૂમ્યા. લોકોને ડ્રગ અને વ્યસનથી દૂર રહેવા સંદેશ પણ આપ્યો. ગૌરવપથ રોડ પર આવેલા હોલમાં આ પ્રી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહિલાઓ, યુવાનો અને વૃદ્ધો મન મૂકીને ગરબે ઘૂમ્યા. પરંતુ આ પ્રી નવરાત્રિ અનોખી હતી કારણ કે લોકોના હાથમાં દાંડિયા નહીં, ડ્રગ્સ મુદ્દે જનજાગૃતિના બેનર્સ હતા. ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ડ્રગ્સથી લોકોને દૂર રહેવાના સંદેશા સાથેના બેનર્સ સાથે ગરબે ઘૂમ્યા. આ બેનર્સમાં લખવામાં આવ્યું હતું, સે નો ટુ ડ્રગ્સ, જીવનને હા કહો અને ઝેરને કહો ના. નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત શહેરમાં પ્રી નવરાત્રિનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં ખેલૈયાઓ અનોખી રીતે ગરબે ઘૂમ્યા, એટલે કે દાંડિયાની જગ્યાએ ડ્રગ્સ અને વ્યસનથી દૂર રહેવાના બેનર સાથે ગરબે ઘૂમ્યા. લોકોને ડ્રગ અને વ્યસનથી દૂર રહેવા સંદેશ પણ આપ્યો. ગૌરવપથ રોડ પર આવેલા હોલમાં આ પ્રી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું,